પોરબંદરની ચોપાટી ખાતે ભારત દેશની આઝાદીના 79મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત બીચ ક્લીનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ, રોટરી ક્લબ અને MM સ્કૂલના વિદ્યાર્થી દ્વારા આ આયોજન થતા જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જિલ્લાભરમાં અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર SD ધાનાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત આયોજિત અનેક કાર્યક્રમોમાં વિવિધ સંસ્થાઓ સહભાગી બની છે અને દેશભક્તિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સ્પર્ધા અને સ્વચ્છતાનું આયોજન અલગ અલગ સ્થળોએ થઈ રહ્યું છે। અનેકવિધ સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત આયોજિત કાર્યક્રમોને લઈને પોરબંદર દેશભક્તિના રંગે રંગાયું છે, ત્યારે પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી ખાતે ભારત દેશની આઝાદીના 79 વર્ષની ઉજવણી અંતર્ગત બીચ ક્લીનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની પોરબંદર ખાતે ઉજવણી સંદર્ભે બીચ ક્લીનિંગ અભિયાનમાં સંસ્થાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા। ચોપાટી ખાતે બુધવારના દિવસે સવારે બીચ ક્લીનિંગનું આયોજન થયું હતું, જેમાં જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર HJ પ્રજાપતિ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી તેમજ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ, રોટરી ક્લબના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં MM સ્કૂલના વિદ્યાર્થી અને સ્ટાફગણ સહભાગી બન્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।